આપો જમણે હાથે આવે સાથે રે જીવ જાવું છે. જાવું છે રે જાવું છે શહેર નિષ્કુળાનંદ ભજ ગોવિંદ રે જીવ જાવું છે. સૂર મંદિર આણંદ સહર્ષ રજૂ કરે છે સત્સંગ મનોરંજન ભાગ 10મો. સ્વામીજીએ શેઠને ઘણા સમજાવ્યા કે ગરીબની ઓતરડી ના કરાવશો. તુલસી હાય ગરીબ કી કબૂ ન ખાલી જાત મુવે ઢોર કે ચામ સે લોહા ભસમ હો જાત. પણ શેઠ સમજ્યા નહીં. સ્વામી તમને કોણે કહ્યું છે હું હોશિયારી કરવા આવ્યા છો? તમે આને વકીલ છો? અને દુનિયામાં છે ને વકીલ હોય બહુ હોશિયાર હોય ભાઈ. એક ગામડામાં એક વકીલ ગયેલા તે ગોંચીએ તો તે ગોણી ફેરવે. તે ગોણીના બળદને ગળે ઘંટ પહોંચેલો. પેલા વકીલ ત્યાં ગયા એટલે ગોંચીને પૂછ્યું કે આ બળદને ગળે ઘંટ કેમ પહોંચ્યો છે? ત્યાં કે છે બળદ ચાલે ને એનો ઘંટ ખખડે એટલે મને ખબર પડે કે બળદ ચાલે છે. કદાચ મને ઊંઘ આવી ગઈ હોય પણ બળદ ચાલતો એના ઘંટના અવાજથી મને ખબર પડે કે નહીં ગોણી ચાલુ છે. ત્યારે પેલા વકીલે દલીલ કરી કે આ બળદ છે એ કદાચ ત્યાં ઊભો ઊભો જો આમ ગરું હલાયા કરે ને ઘંટ વગાડે તો. પેલા ગોંચી કહે છે વકીલ સાહેબ તમે વકીલ છો, એ બળદ વકીલ નથી. એ બળદ જો વકીલ હોય ને તો ગોણીએ જોડાવા ના આવ્યો હોય. એટલે ઘણી વાર માણસો સમજ્યા વગરની હોશિયારી કરે. એક સ્કૂલના સાહેબ પ્રોફેસર તે ફરવા ગયેલા તળાવના કિનારે. તારી એમની સ્કૂલનો એક બાબો તોફાની છોકરો તળાવમાં નાહવા પડેલો. તેને તરતો ના આવડે એટલે બિચારો ડૂબી જતો હતો. બચાવો બચાવોની બૂમો પાડતો હતો. ત્યારે પેલા સ્કૂલના પ્રોફેસર કે હરામખોર, હે તોફાની, હું તને ના નતો કહેતો તો ફોન ના કરીશ, તારે બધું ભોગવવું પડશે. તું સુધર્યો નહીં, હાથનો કર્યો એ વાગ્યો, લે ડૂબી જા. એ જ તું એવા જ પાવરનો છું, તારો કર્મ તારે ભોગવવો પડશે. અને હજુ તું સ્કૂલમાં આવ ને પછી તને હું ખબર પાડી દઉં. પેલા સાહેબ આવું બધું બોલ બોલ કરે. ત્યાં એક ડોશીમાં આવ્યો. એમણે જોયું કે આ છોકરો ડૂબી જાય છે એટલે ડોશીમાએ તળાવમાં ભૂચકો માર્યો. છોકરાને બે હાથ પકડીને બહાર કાઢ્યો. છોકરાને બચાવ્યો. ગામ લોકોએ ડોશીમાને શાબાશી આપી. ડોશીમાં પેલા પ્રોફેસરને કહે છે મુવા માસ્તરા, આ છોકરો ડૂબતો તો તારે એને ઘણો નાલવાનું હોય કે એનો હાથ પકડીને બહાર કાઢવાનો હોય? તારા ગણોનમાં દેવતા અમે લે. એટલે જે જ્ઞાન છે એ પણ સમય જો ઉપયોગમાં ના આવે તો એ જ્ઞાન શા કામનું ભાઈ? એટલે કહ્યું છે કહેવા કરતો કરવું ભલું. એક ભાઈએ બિલાડી પારેલી, પોપટ પણ પારેલો. પોપટને હું શીખવાડેલું બિલ્લી આવે ઉડ જા, બિલ્લી આવે ઉડ જા. એટલે આ પોપટે ગોખી કાઢ્યું બિલ્લી આવે ઉડ જા, બિલ્લી આવે ઉડ જા, બિલ્લી આવે ઉડ જા. અહીં તો બિલાડી આવીને પોપટને પકડ્યો. પોપટ તો ધ્રુજી ગયો છે પણ બિલાડી છોડતી નથી. પોપટ મરણને શરણ થવા આવ્યો. ત્યાં સુધી ઘરના માલિક આવી ગયા. બિલાડીના મોડામાંથી પોપટને છોડાવ્યો. પછી આનો માલિક પોપટને કહે છે મેં તને શીખવાડ્યું નતું કે બિલ્લી આવે ઉડ જા? તાકે હજુ કોણે બંધ કર્યું છે? હજુ બોલ બોલ તો કરું છું કે બિલ્લી આવે ઉડ જા, બિલ્લી આવે ઉડ જા. અલા બોલવાનું ના હોય કે છે અને આચરણમાં મૂકવાનું હોય. બિલાડી આવે ત્યારે ઉડી જવાનું. આ ઉડી ના ગયો તેમ જ બિલાડીએ તને પકડી લીધો. એમ ઘણા માણસો જે જ્ઞાન છે ને જ્યાં સુધી અમલમાં ના મૂકે ત્યાં સુધી એનું ફળ થતું નથી. એક ભાઈ છે ને તે રેલવે સ્ટેશને ગયા કે ભાઈ વડોદરાની ગાડી કેટલા વાગે આવશે? ત્યાં કે છે 12 વાગે. પછી મુંબઈની ગાડી કેટલા વાગે આવશે? ત્યાં કે છે 2 વાગે. વિરમગામની ગાડી ત્યાં કે છે 4 વાગે. 20-25 ગાડીઓના ટાઈમ પૂછ્યા. ત્યાં પેલો પૂછપરછ વાળો કંટાળી ગયો. કાકા તમારે કઈ ગાડીમાં જવું છે? ઓ ભાઈ કે અમારે પાટા ઓળંગવા છે. અલા રેલવે પાટા ઓળંગવાના હોય એમાં બધા ટાઈમ પૂછવાના હોય? બે બાજુ ગાડીઓ ના આવતી હોય તો નીકળી જવાનું હોય.
એમ ભગવાનના ઘેર જવું એ રેલવેના પાટા ઓળંગવા જેટલું સહેલું છે. પણ કોના માટે સહેલું છે? સાચા સદગુરુ મળે અને પરમાત્મામાં જોડાઈ જાય, તેનું કલ્યાણ થઈ જાય. જૂનો ડબ્બો હોય પણ એન્જિનને વળગી જાય, તે મુંબઈ ભેગો થઈ જાય. પૂંછડી પતંગને ચોંટાડે છે, પતંગના લીધે પૂંછડી આકાશમાં જાય છે ને ભાઈ. જીરાની ગુણમાં કાકરા હોય છે, તો જીરાના લીધે કાકરાની કિંમત આવે ભાઈ. એમ સારાનો સંગ છે એ જીવનનું કલ્યાણ કરે. એટલે પેલા સ્વામીજીએ શેઠને બહુ સમજાયા, પણ શેઠે ગાડું પાછું ના આપ્યું. એટલે સ્વામીજી પછી પેલા ગરીબ માણસને કહે છે, આ ગાડાનું જૂસરું છોડી તારે ખભે ઉચકીને ભાગોળે મૂકી આવ. પેલા ગરીબ માણસે જૂસરું ઉપાડ્યું. પેલા શેઠ કહે, ભાઈ કાગળમાં લખ્યું છે 100 રૂપિયા લાકડાનું ગાડું આપ્યું. પેલા સંત બોલ્યા કે એના ખભા ઉપર શું છે, ગાડું છે કે જૂસરું? કે જૂસરું. ત્યાં અંદર જૂસરું થોડું લખ્યું છે, જવા દો. ત્યાં ભાઈ જૂસરું ભાગોળે પહોંચાડી દીધું. પેલો જૂસરું મૂકીને આવ્યો, પછી ગાળાનો પૈડો કાઢ્યો. લે ભાઈ પૈડો ઉઠાવો. પેલો શેઠ કે રહેવા દો, અંદર લખ્યું છે 100 રૂપિયામાં લાકડાનું ગાડું આપ્યું. ભાઈ અંદર ગાડું લખ્યું છે અને ખભે શું છે? પૈડો છે. માટે દલીલ નહીં, જવા દો. પૈડો પહોંચી ગયો, પછી ગાળાનું પગથિયું પહોંચી ગયું, હુધ પહોંચી ગઈ. એક સ્પેર પાર્ટ જુદા જુદા કરીને પહોંચાડી દીધા. બોલો, આખું ગાડું એ ભાઈને મળી ગયું. પછી જે લાકડો હતો ને એના ફાતરાને ગંડેરીઓ પેલા સ્વામીજી ઊંચી કરીને પેલાને ખભે મૂકે, ભાઈ લઈ જા. પેલો શેઠ કે અંદર લખ્યું છે 100 રૂપિયા લાકડાનું ગાડું આપ્યું. એને ખભે શું છે? ગંડેરી છે. અંદર કઈ લખ્યું છે 100 રૂપિયામાં ગંડેરીઓ આપી? અંદર લખ્યું છે ફાચરા આપ્યા? અંદર તો લાકડો લખ્યો છે. તે ભાઈ ગંડેરીઓ ફાચરા પહોંચી ગયા. પેલા શેઠ વિલે મોડે કોરા રહી ગયા ભાઈ. રૂપિયા ગયા, ગાડું ગયું, લાકડો ગયો. તાર સંતનું કયું કર્યું હોત તો? એટલે જીવનમાં જે દુઃખી થાય છે, વાર્યું કરે ને ધાર્યું ભગવાન કરે, અને જે વાર્યું નથી કરતા એ દુઃખી થાય છે. એક દાખલો કહું, જીવનની અંદર જે વસ્તુ બંધનમાં રહે એની કિંમત વધે. એક શેઠ હતા. તે શેઠના પત્નીએ એક કાગડો ખરીદ્યો અને કાગડો પેલા શેઠને આપ્યો કે બજારની અંદર આ કાગડો વેચીને પાછા આવજો, અને કાગડાના લાખ રૂપિયા આપે ને તો જ તમારે વેચવાનો, નહીતર કાગડો નહીં વેચવાનો. શેઠ પેલા કાગડો લઈને ઉપડ્યા છે. બજારની અંદર બૂમો પાડે છે, લાખ રૂપિયાનો કાગડો, કાગડો લેવો હોય ને કાગડો, લાખ રૂપિયાનો કાગડો. લોકો જોવા ભેગા થઈ જાય કે લાખ રૂપિયાનો કાગડો કેવો છે. પછી પિંજરાની અંદર જોવે તકેલા બધા કાગડા જેવો જ કાગડો છે, લાખ રૂપિયા અપાતા છે. કાગડો કોઈ ખરીદતું નથી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, મહિનો, 2 મહિના, 6 મહિના, 8 મહિના થઈ ગયા. કાગડાનું ઘરાક થતું નથી ને શેઠ પાછા ઘેર આવતા નથી. ત્યારે એક શહેરની અંદર એક વેશ્યા, એ વેશ્યાએ આ કાગડો જોયો એટલે શેઠને બોલાવ્યા કે કાગડાના કેટલા રૂપિયા લેવાના હતા? કે લાખ રૂપિયા. ઓછા નહીં? તા કે નહીં. તમને કોણે મોકલ્યા છે? પેલો શેઠ કે મારી પત્નીએ મોકલ્યો છે મને કે લાખ રૂપિયામાં ઘરાક થાય તો જ કાગડો વેચજો. વેશ્યા સમજી ગઈ, ચોક્કસ આ શેઠની પત્ની આઉટલાઈનની હોવી જોઈએ કે આ શેઠને કાગડો વેચવા મોકલ્યા, લાખ રૂપિયામાં કોઈ ઘરાક થાય નહીં અને શેઠ પાછા ઘેર આવે નહીં. એટલે એની પત્નીને જે રીતે રહેવું હોય એ રીતે રહી શકે. વેશ્યા કે છે, બોલો હું તમને આ કાગડાના લાખ રૂપિયા આપી દઉં, પણ મને તમારે ધર્મની બેન બનાવી અને તમારી સાથે તમારે ત્યાં લઈ જવાની. ભલે કે છે હું લઈ જઈશ. તો બંને ચાલ્યો છે ભાઈ. કાગડો તો પેલી વેશ્યાએ ઉડાડી મૂક્યો, પણ શેઠની સાથે પેલી વેશ્યા ચાલી. અને ચાલતે ચાલતે જ્યાં શેઠનું ઘર હતું ત્યાં ખરા બપોરના સમયે પહોંચી ગયા. તો આ શેઠની જે પત્ની, એને ગામના નગર શેઠનો એક જુવાન દીકરો એની સાથે પ્રેમ થઈ ગયેલો. એ દીકરાને ઘરમાં બોલાવેલો. બંને જે ઘરની અંદર હતો, બારણું બંધ કરેલું. વેશ્યાએ ધીમે રહીને ઉલારાની દોરીનું જે કાણું, એ કાણામાં રહીને અંદર જોયું તો પેલા પુરુષને અંદર જોઈ ગઈ. બારણું ખખડાવ્યું. શેઠની પત્ની બોલી, કોણ છે? તા કે હું શેઠ. કાગડો વેચીને આવી ગયા. આ કાગડો વેચીને આવી ગયો. પેલી અંદર ગભરાઈ ગઈ કે પર પુરુષને અંદર બોલાવ્યો છે, મારો પતિ જાણી જશે તો મારીને મને કાઢી મૂકશે.
એટલે એણે પોતાના ઘરની અંદર એક